હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે ખૂબ જ ક્રિસ્પી એવી ચીક્કી બનાવશું। તો ચાલો એની પ્રોસેસ કરીએ। જે સીંગ છે એના ફોતરા દૂર કરી લેશું। એના માટે અહીંયા મેં એક પેન લીધું છે અને એમાં મેં આ બીને એટલે કે સીંગને આપણે સારી રીતે એવી શેકી લેશું। એના ફોતરા દૂર થાય ત્યાં સુધી એને શેકશું। સીંગનું ફોતરું છે એ છૂટું પડી જશે। તમે જોઈ શકો છો સીંગનું ફોતરું છે એ છૂટું પડવા માંડ્યું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું। હવે બીને થાળીમાં લઈ લેવાના અને આ રીતે બીના ફોતરા છે એ આપણે બધા કાઢી લેશું। તમે જોઈ શકો છો ખૂબ જ સહેલાઈથી આપણા ફોતરા છે એ છૂટા થઈ જાય છે। બી થોડા ઠંડા પડે ત્યારે આ પ્રોસેસ કરવાની। તો આ રીતે આપણે સીંગના ફોતરા દૂર કરી લેવાના। તમે જોઈ શકો છો અને બે ફાટ થઈ જશે। તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરશું। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક વાસણ લેશું અને જેટલા સીંગના દાણા આપણે લીધા હોય એટલો આપણે ગોળ લેવાનો। મેં અહીંયા અડધો કિલો સીંગ લીધી છે તો હું અહીંયા અડધો કિલો ગોળ લઉં છું। અડધા કિલાથી થોડો ઓછો હશે તો ચાલશે, પણ એનાથી વધારે તો નહીં જ લેવાનું। હવે આને સારો એવો ઓગળવા દેશું। થોડું એમાં પાણી નાખીશું। જેથી કરીને ગોળ છે એ નીચે ચોટે નહીં। ગોળમાં બબલ્સ આવવા માંડ્યા છે। તો આ સ્ટેજ ઉપર તમારે એક બાઉલમાં પાણી લઈ અને જોવાનું। હજી આપણી ચાસરી છે એ થઈ નથી કારણ કે ગોળ આપણો ઉપર તરે છે। તો હજી એને થોડીક વાર પકાવીશું ધીરા તાએ। હવે આપણે પાઈને ચેક કરવા પાણીમાં નાખશું।
પાઈ આપણી રેડી છે. સહેલાઈથી તૂટી જાય છે કાચની જેમ. એટલે આપણી પાઈ રેડી છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એમાં ઘી ઉમેરી દઈશું. ઘી નાખ્યા પછી આ રીતે એને હલાવવાનું હોય છે. તમારે જ્યાં આને સ્પ્રેડ કરવું હોય ત્યાં તેલ લગાડી અને રાખી લેવાનું. હું પ્લેટફોર્મ ઉપર જ આને સ્પ્રેડ કરીશ તો મેં ત્યાં તેલથી ગ્રીસ કરી લીધું છે. તો સારું એવું આપણું હવે ઘી ને ગોળ મિક્સ થઈ ગયા છે. તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. આ રીતે ગરમ ગરમ હોય ત્યારે એને અહીંયા ઠલવી દઈશું. આ રીતે હળવા હાથે તમારે વેલણને ચલાવતું જવાનું. હવે આ રીતે વેલણ હલાવ્યા પછી ઠરે એટલે એના ઉપર ચપ્પુ વડે આકાર લગાવવાનો. તો ગોળની પાઈ કઈ રીતે ચેક કરવી એ આપણી હતી સિક્રેટ ટીપ. આ રીતે ચપ્પુ લગાવી અને થોડીક વાર ઠરવા દેવાનું અને પછી આપણે જે વાસણમાં આપણી ચીકી ભરવી હોય એમાં આપણે ભરી લેવાની. તો રેડી છે આપણી સિંગની ચીકી. એકવાર ઘરે જરૂરથી બનાવજો. બજાર કરતાં ઘરની ચીકી સારી હોય છે. રેડી છે આપણી ચીકી, સિંગની ચીકી સર્વ કરવા.